સૌથી પહેલા ક્લેમેન્ટ એટલીએ શું કીધું હતું? ક્લેમેન્ટ એટલીએ શું કીધું હતું કે ભાઈ 30 જૂન શું કીધું હતું? 30 જૂન 1948 સુધીમાં 30 જૂન 1948 સુધીમાં ઇંગ્લેન્ડ છે, બ્રિટન છે, એ ભારત છોડી દેશે. માઉન્ટ બેટને જે 3 જૂન યોજના આપી એની અંદર એને શું કઈ તારીખ આપી? તો કે 15 ઓગસ્ટ 1947. તો કેમ આવું કર્યું? એને કેમ 15 ઓગસ્ટ તારીખ જ નક્કી કરી? તમને કોઈ ખ્યાલ છે ખરો કે 15 ઓગસ્ટ જ શું કામ નક્કી કર્યું? 15 ઓગસ્ટ છે એને કેમ 15 ઓગસ્ટ? કારણ કે આવડા મોટા મોટા લોકો હોય તારીખે કંઈક નક્કી કરીને આપતા છે ને, એને 15 ઓગસ્ટ જ આપી, ગમે તારીખ આપી શકતો હતો, કારણ કે બધું રેડી હતું. 15 ઓગસ્ટ પહેલા સ્વતંત્ર થઈ શકતા હતા, પણ શું કર્યું? એને તારીખ આપી 15 ઓગસ્ટ 1947. શું કામ? એની સાથે જોડાયેલી છે તારીખ 15 ઓગસ્ટ 1945. એની સાથે કઈ તારીખ જોડાયેલી છે? 15 ઓગસ્ટ 1945. આ શું હતું? તો કે માઉન્ટ બેટન છે, એ માઉન્ટ બેટન વર્લ્ડ વોર 2 વખતે જે સાઉથ ઈસ્ટ એશિયા છે, આપણું જે દક્ષિણ પૂર્વીય છે ભાગ, એ દક્ષિણ પૂર્વ એશિયાનો હેડ હતો, કમાન્ડર હેડ હતો. અને એમાં 15 ઓગસ્ટ 1945 ના રોજ જાપાને બ્રિટન સામે શરણાગતિ સ્વીકારી હતી. એટલે માઉન્ટ બેટનની સામે શરણાગતિ છે જાપાને 15 ઓગસ્ટ 1945 ના રોજ સ્વીકારી હતી. જાપાન આપણે વાત કરી હતી, જાપાને કેટલું તંગ કરેલું છે બ્રિટનને, તમને ખ્યાલ છે? તમને એ ખ્યાલ છે કે 2 પરમાણુ બોમ્બ ઓગસ્ટ મહિનામાં જ 2 પરમાણુ બોમ્બ 9 ઓગસ્ટ 6 ઓગસ્ટ જાપાન ઉપર પડ્યા હતા. અને પછી 15 ઓગસ્ટ 1945 ના રોજ બ્રિટન સામે જાપાને શરણાગતિ સ્વીકારી. એટલે માઉન્ટ બેટને કીધું કે 15 ઓગસ્ટ તારીખ મારી લકી છે, એટલે કીધું કે 15 ઓગસ્ટ 1947 ના રોજ અમે લોકો છે તમને આઝાદી આપશું.